નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। છીરી વિસ્તારમાં એક 7 વર્ષીય બાળકનું અપહરણ અને હત્યાના મામલે મોટો ખુલાસો થયો। ભાણેજની હત્યા કરવાના ઈરાદે લાખો રૂપિયાની ખંડણી માંગનાર મામો અને 2 સાગરીતોને ઝડપવામાં વલસાડ પોલીસને સફળતા મળી। કોસંબા ગામે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે ભગદડ મચી જવા પામી। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સિલવાસા નગરપાલિકાએ સિલવાસા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે વિવિધ પહેલ શરૂ કરી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના વાપીના છીરી વિસ્તારમાં એક 7 વર્ષીય બાળકનું અપહરણ અને હત્યાના મામલે મોટો ખુલાસો થયો છે। બાળકના પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું છે કે બાળકની હત્યા પહેલા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું। જોકે વલસાડ પોલીસે ગણતરીના સમયમાં જ આ હેવાન ઇસમની ધરપકડ કરી લીધી છે। ત્યારે કોણ છે આ હત્યારો, જોઈએ ક્રાઇમ રિપોર્ટ। વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એકવાર એક માસૂમ સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે। વાપીના છીરી વિસ્તારમાં આવેલ રણછોડ નગરમાં વડાપાવની લારી ચલાવતા એક પરિવારનો દીકરો ગુમ થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। સમગ્ર વિસ્તારમાં સનસની વ્યાપી ગઈ હતી। છીરી વિસ્તારમાં આવેલ મેદાનમાં મોટા પ્રમાણમાં એકત્રિત થયું હતું। આ વિસ્તારમાં વડાપાવની લારી ચલાવતા એક પરિવારનું 7 વર્ષીય માસૂમ બુધવાર રાત્રિથી ગુમ થતું। વડાપાવની લારીની બાજુમાં રમી રહેલા બાળક ગુમ થઈ જતા પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી, પરંતુ આખી રાતની શોધખોળ કર્યા બાદ પણ બાળક નહીં મળતા આખરે સવારે આ અંગે પોલીસને જાણ કરાઈ હતી। બનાવની જાણ થતાં જ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ બાળકની શોધખોળ હાથ ધરી હતી અને આખરે આ બાળકનો મૃતદેહ ઘરથી થોડે દૂર ઝાડી ઝાકરામાંથી મળી આવ્યો હતો। આથી પોલીસે મૃતદેહનો કબજો લઈ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે બાળકની ધારદાર હથિયાર વડે તેની હત્યા કરવામાં આવી છે। જો કે ચોંકાવનારી વાત તો એ છે કે તેની હત્યા કરાઈ તે પહેલા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું। ત્યારે આ મામલે વલસાડ પોલીસે ગણતરીના સમયમાં આરોપી શિવકુમારની દમણથી ધરપકડ કરી લીધી છે। મૃતક બાળકનો પરિવાર ઘર નજીક વડાપાવની લારી ચલાવે છે। પીડિત પરિવાર બિહારના ભાગલપુર વિસ્તારના રહેવાસી છે। ત્યારે રોજીરોટી કમાવા વાપી આવેલા પરિવાર પર હવે આફત આવી છે। ઝડપાયેલ આરોપી શિવકુમાર પણ બિહારના ભાગલપુરના હોવાનો ખુલાસો થયો છે। ઝડપાયેલ આરોપી શિવકુમાર ઘટના સ્થળની સામે આવેલ મેદાન સામે જ રહેતો હતો અને ઘણા સમયથી આ મેદાનમાં મૃતક રમવા આવતો હતો। આમ એકલવાયુ જીવન ગાળતા શિવકુમારે તક મળતા મૃતક સાથે દોસ્તી કરી હતી અને બનાવના દિવસે આરોપીએ નાસ્તા માટે 10 રૂપિયા અપાવવાની લાલચ આપી તેની સાથે લઈ ગયા હતા। મેદાનની પાછળના ભાગે આવેલ ઝાડી વિસ્તારમાં આ હેવાને ઈસમે મૃતક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું અને એટલે જ ન અટકતા તેની હત્યા પણ કરી નાખી ફરાર થઈ ગયા હતા। વલસાડ પોલીસે આરોપીની દમણથી ધરપકડ કરી હતી। આપણા સભ્ય સમાજમાં આજે પણ બાળકો સુરક્ષિત નથી। છાસવારે બાળકો સાથે છેડતી અને દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી રહી છે। મોટાભાગે ઘટનાઓમાં બાળકો સાથે ઘટિત ઘટનાને અંજામ આપનાર કોઈ ઓળખીતા જ હોય છે। ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં પણ આરોપી શિવકુમાર દ્વારા પહેલા આ મૃતક સાથે દોસ્તી કરી હતી। અવારનવાર મૃતકના પિતાજીને લારી પર આ ઈસમ નાસ્તો કરવા પણ જતો હતો અને પોતે પણ બિહારના ભાગલપુરનો હોવાનો કહી મિત્રતા પણ કેળવી હતી। ત્યારે પોતાના બાળકોને અજાણ્યા ઈસમોથી દૂર રહેવા અને અજાણ્યા લોકો પાસેથી ખાવા પીવાની ચીજ વસ્તુઓ ન લેવી એ વાલીઓએ પોતાના બાળકોને શીખવું ખૂબ જ જરૂરી બની ગયું છે। માત્ર નાસ્તો કરવા 10 રૂપિયા આપવાની લાલચ આપી આ હેવાને બાળકને ભોળવ્યો હતો, જેનો શિકાર આ માસૂમ બાળક બન્યો છે। ત્યારે આ હેવાનને દાખલારૂપ સજા થાય તેવી માંગ પણ ઉઠી રહી છે। ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં દેખાયેલો હતો એ શંકાસ્પદ વ્યક્તિને રાત્રે જ પકડી પાડવામાં આવ્યો છે। એ વ્યક્તિનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ છે। એ વ્યક્તિ ઓરિજિનલી ભાગલપુર બિહારનો છે। છેલ્લા ઘણા સમયથી એ જે રણછોડનગરની જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે। વ્યક્તિ અપરિણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકને ઝાડીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એણે દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરી છે। એ વ્યક્તિ શિવા છે એ રેગ્યુલરલી ત્યાં જ જે બાળક રમતું હોય છે એરિયામાં જ બેઠેલો હોય છે અને એ બાળક છે એણે 10 રૂપિયા તને નાસ્તો કરવા આપીશ એમ લાલચ આપીને એને ચાલતો એની સાથે લઈ ગયો હતો અને ઝાડીઓમાં એને ઉંચકીને લઈ જઈને એની સાથે દુષ્કર્મ કરીને એની હત્યા નિપજાવી હતી। આ વિસ્તાર ખૂબ જ
ગીચ વિસ્તાર હતો અને આ ગીચ વિસ્તારમાં અલગ અલગ ઝાડી વિસ્તારમાં પોલીસની અને સ્થાનિક લોકોની મદદની સાથે સાથે ડ્રોનનો પણ સર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો. આખી રાત સુધી બાળક નહોતું મળેલું અને એની બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરા પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી, ડીવાયએસપી અને એએસપી સહિત તમામ કાફલો ત્યાં પહોંચી ગયેલો હતો. જે આખો વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા. સાથે સાથે જે રણછોડનગર વિસ્તાર છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શંકાસ્પદ વ્યક્તિ સાથે આ બાળક ચાલતું જતું દેખાયું હતું અને જે વિસ્તાર તરફ એ બાળક જઈ રહ્યું હતું એ વ્યક્તિ સાથે એ વિસ્તારમાં જે ઝાડીવાળો આખો એરિયા, ખુલ્લું મેદાન અને એની સાથે સાથે ઝાડીવાળો એરિયા હતો એ એરિયામાં થરલી આજુબાજુની કંપનીના મજૂરો સાથે સાથે ચાલીના સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અને ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને અનફોર્ચ્યુનેટલી એ બાળક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવેલું હતું. બાળકની જે મૃત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએલની ટીમ ડોગ સ્કોડ બોલાવી લેવામાં આવ્યો હતો. બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયાર વડે હત્યા નિપજાવવાનું ખુલેલું છે અને એના આધારે આગળની જે ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આપણા સમાજમાં મામાને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, જે સંબંધમાં 2 વાર માં આવે એટલે મામા. પરંતુ આજના આધુનિક યુગમાં મામા અને ભાણેજના સંબંધો પણ લજવાઈ રહ્યા છે. ત્યારે ઉમરગામ તાલુકાના ભીલાડ વિસ્તારમાં એક મામાએ જ પોતાના ભાણેજનો દુશ્મન બની ગયો છે. શોર્ટકટમાં રૂપિયાની લાયમાં પોતાની બહેનના વાલસોયા દીકરાનું અપહરણ કર્યું હતું. સાઉદી અરેબિયાથી લગ્ન માંડવા આવેલ ભાણેજની હત્યા કરવાના ઈરાદે લાખો રૂપિયાની ખંડની માંગનાર મામો અને તેના 2 સાગરીતોને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે કોણ છે આ કલયુગનો કંસ મામા? જોઈએ ક્રાઇમ રિપોર્ટ. વલસાડ જિલ્લાના ઉમરગામના ભીલાડમાં ગઈ 23મી ડિસેમ્બરના રોજ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગ હતા. આ દરમિયાન લગ્નના જમણવારમાં મામાના ત્યાં મોસાળમાં લગ્ન પ્રસંગ માનવા આવેલું એક બાળક ગુમ થઈ ગયું હતું. જમણવાર બાદ બાળક નહીં મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ક્યાંક પતો ન લાગતા આખરે તેઓએ ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે બાળકને શોધવા હાથ ધરેલ સર્ચ ઓપરેશનમાં ડ્રોનની પણ મદદ લેવાઈ હતી. આખરે આ બાળક એક ઝાડીમાંથી અર્ધબેભાન હાલતમાં મળી આવ્યું હતું. અપહરણ બાદ પોલીસે 36 કલાક સુધી ચલાવેલ આ સર્ચ ઓપરેશન દરમિયાન બાળક હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે બાળકની તબિયત જોતા તાત્કાલિક તેને સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. માતા પિતા સાથે લગ્નના થોડા દિવસ અગાઉ જ બાળક સાઉદી અરેબિયાથી ભીલાડ આવ્યું હતું અને લગ્નના જમણવાર દરમિયાન સગા સંબંધીઓની હાજરીમાં જ તેનું અપહરણ થવાના કારણે અનેકો રહસ્યો સર્જાયા છે. આથી આરોપી સુધી પહોંચવા વલસાડ જિલ્લો પોલીસે 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને લગ્ન પ્રસંગમાં આવેલ અન્ય સગા સંબંધીઓને પણ પૂછપરછ કરી હતી અને આસપાસના 70થી વધુ ઘરોમાં તપાસ કરતા અંતે પોલીસે આ બાળકના અપહરણના મામલામાં શાહબાજ ખાન ઉર્ફ સોનુ ફારૂક ખાન નામના આરોપી સહિત અન્ય 2 આરોપીઓની પણ સંડોવણી બહાર આવતા પોલીસે મુંબઈથી ઉમેર ઉર્ફ મોનુ જુબેર ખાન અને મોહમ્મદ ઉમર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી નામના 2 આરોપીની ધરપકડ કરી છે. તો અપહરણનો માસ્ટર માઇન્ડ શાહબાઝ ખાન ઉર્ફ સોનુ ફારૂક ખાનની પણ ઉત્તર પ્રદેશના આગ્રા મથુરા નજીકથી ઝડપી લીધો હતો. આરોપી શાહબાઝ ખાન ઉર્ફ સોનુ ફારૂક ખાન ભોગ બનેલ બાળકનો કૌટુંબિક મામો હતો અને આ મામાએ જ સાઉદી અરેબિયાથી લગ્ન માનવા આવેલા બાળકના પિતા પાસે લાખો રૂપિયાની ખંડણી માંગવાના ઈરાદે તેના મુંબઈના 2 સાગરીતો સાથે મળીને ભાણેજના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ આરોપીએ લગ્ન પ્રસંગમાંથી જ બાળકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને બેહોશ કરીને બાળકના પિતા પાસેથી લાખોની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે બાળકનું ગળું દબાવતા બાળક બેહોશ થઈ ગયું હતું. આથી બાળક મરી ગયું હોવાનું માની આરોપીઓ બાળકને વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઝાડીઓમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. આમ કૌટુંબિક મામાએ જ ભાણેજના પિતા પાસેથી મોટી ખંડણી પડાવવાના બહાને અપહરણનું ષડયંત્ર રચ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. અત્યારે પોલીસના હાથે ભાણેજના અપહરણના માસ્ટર માઇન્ડ મામા શાહબાઝ ઉર્ફ સોનુ ફારૂક ખાનના 2 સાગરીતો હાથે લાગ્યા છે, જ્યારે માસ્ટર માઇન્ડ મામાને વલસાડ જિલ્લા પોલીસ મથુરાથી વલસાડ લાવી રહી છે. ઝડપાયેલા 2 સાગરીતોના પૂછપરછમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. જે મુજબ માસ્ટર માઇન્ડ મામો આ બંને સાગરીતોને 10-10 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી અને આ ષડયંત્રમાં સામેલ કર્યા હતા અને લગ્નના 1 મહિના અગાઉ જ તેઓએ પ્લાન બનાવ્યું હતું.
અપહરણમાં સામેલ આ બંને સાગરીતોએ મામાએ વાપી નજીક હાઈવે પરની એક હોટલમાં રાખ્યા હતા. પરિવારમાં દીકરાને માતા બાદ સૌથી વધુ પ્રેમ મામા જ કરતા હોય છે. ત્યારે કલિયુગનો આ મામો તત્કાલિક રૂપિયા કમાવવા એટલો બધો અંધ બની ગયા હતા કે પોતાના જ વહાલ સોયા ભાણા આફાફની હત્યા અને ખંડણી માગી લાખો રૂપિયા કમાવાનો પ્લાન રચ્યો હતો. જો કે રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ફરી એકવાર સાર્થક ઠરી છે. ભાણેજ આફાફ મરી ગયો તેવું માનીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે 36 કલાક સુધી ઝાડીઓ વચ્ચે નિર્જન વિસ્તારમાં નસીબદાર અફાફ શેખની રક્ષા ઉપરવાળાએ જ કરી છે અને 36 કલાક બાદ પણ આ પીડિત બચી ગયો છે. ત્યારે હાલ ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ભિલાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અપહરણનો ગુનો દાખલ કરનારની સાથે જ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડીવાયએસપી તમામ કાફલો રાત્રિથી જ આ બાળકની તપાસમાં હતો. બાળકની તપાસ દરમિયાન 25મી તારીખે આશરે 36 કલાક જેટલા સમય બાદ બાળક ગ્રીન એન્વાયરમેન્ટ સીઈટીપી પ્લાન્ટની બહાર જે હાઈવેની બાજુનો જે વિસ્તાર છે ત્યાં ઝાડીઓમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો છે અને બાળક હરિયા હોસ્પિટલમાં તાત્કાલિક એને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો અને બાળકની હાલ સ્થિતિ એકદમ સુધારા પર છે અને સારી છે. આખા જે લગ્ન પ્રસંગમાં આવેલા તમામ વ્યક્તિઓની થરલી સર્ચ અને એની પૂછપરછ કરવામાં આવી હતી અને એક પર્ટિક્યુલર વ્યક્તિનો ફોન સ્વિચ ઓફ થયેલો હતો અને એક પર્ટિક્યુલર વ્યક્તિ ત્યાંથી ગાયબ હતો. એ જાણતાની સાથે જે શાહબાઝ ખાન ઉર્ફે સોનુ જે દીકરાની મમ્મી છે એની માસીનો દીકરો છે એટલે જે ગુમ થનાર બાળક હતું, જે અપહરણ થનાર બાળક એના મામા જે થાય છે શાહબાઝ ખાન ઉર્ફે સોનુ, એ જે દિવસે દીકરો મળ્યો એ દિવસથી ગેરહાજર હતો અને એની સાથે સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર જે મોનુ કરીને એક વ્યક્તિ છે, ઉમેર ઉર્ફે મોનુ અને મોહમ્મદ ઉમર ઉર્ફે સઉદ, આ બે લોકો પણ બનાવના દિવસથી ગેરહાજર હતા. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ મોકલી આપવામાં આવી હતી અને મુંબઈથી મોનુ અને સઉદ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા અને મોનુ અને સઉદની પૂછપરછમાં આ સમગ્ર ઘટના ધ્યાને આવેલી હતી. મોનુ અને સઉદને સ્પેસિફિકલી આ સોનુ ઉર્ફે શાહબાજે મુંબઈથી બોલાવ્યા હતા. 21મી તારીખથી જ વાપીની દ્વારકેશ હોટલમાં એમને રોકવામાં આવ્યા હતા અને આ સોનુએ મોનુ અને સઉદ સાથે મળીને આખું આ અપહરણનું કાવતરું રચ્યું હતું. જે વિક્ટીમ છે, ભોગ બનનાર બાળક જે મળી આવ્યો છે, એના માતા પિતા રિસન્ટલી જ સાઉદી અરેબિયાથી 8મી નવેમ્બરના રોજ આવેલા છે અને એના માતા પિતા પાસેથી અને પરિવાર પાસેથી ખંડણી લેવાના ઈરાદા સાથે આ 3 વ્યક્તિઓ આખું કાવતરું રચ્યું હતું. બાળકને 23મી ડિસેમ્બરે જ્યારે એમણે અપહરણ કર્યું રાત્રે, ત્યારે અપહરણ કરીને જ્યારે હાઈવે પર ભાગતા હતા ત્યારે બાળકને બેભાન કરવા માટે થઈને એનું ગળું દબાવવાની કોશિશ કરી હતી અને એ દરમિયાન બાળક મરી ગયું છે એવો ડર લાગતા એ લોકોએ હાઈવે પરથી આ બાળકને ઝાડીઓમાં ફેંકી દીધેલું હતું. 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. મોનુ અને સઉદ છે એની વિધિવત ભિલાડ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવી છે અને શાહબાઝ ઉર્ફે સોનુને મથુરાની એસટીએફની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને એને ટ્રાન્ઝિટ રિમાન્ડ આધારે એને પણ ભિલાડ લાવવાની કામગીરી હાલ ચાલુ છે. સર આપનું આખું નામ? કલીમ કયુમ ખાન. કલીમભાઈ, આજે શું ઘટના બની? આ અમારા ત્યાં ભિલાડમાં લગન હતું. એમાં આ ફેમિલી છે, અમારી બેન જ છે, અમારી બેનનો છોકરો છે ને 9:15 વાગેલું. એમના ફાધર ઘરે જવાનો હતો. એમને મિસિસને પૂછ્યું કે આપણો છોકરો ક્યાં છે એમ. એટલે એ કે દેખાતો નહીં મળે. એટલે આપણે શોધવા લાગ્યા એમને. પછી અડધો પોણો કલાક ત્યાં હોય તો એટલે મળ્યું નહીં. પછી અમે ભિલાડ કેમેરા જોવા લાગ્યો તો કેમેરા ચાલુ નહીં હતા. આપણે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ગયા, ત્યાં બી આટલું દેખાયું નહીં આપણને. પછી આપણે શોધવાનું ચાલુ કર્યું એમને. પછી કંપનીને બીજી જગ્યા બધું શોધવાનું ચાલુ કર્યું પણ ત્યારે ત્યાં દેખાયું નહીં. પછી આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન રાખી. સાહેબ લોકોએ બધા એસપી સાહેબ લોકોએ બહુ આપણને સપોર્ટ કર્યું ને આપણને બધી જગ્યાએ લઈ ગયા ને પછી આજે દમણગંગામાં પછી એ ભાઈ મળ્યા આપણને. છોકરાનું શું નામ છે અને ક્યાંથી આવેલો? એ 15 દિવસ પહેલાં સઉદીથી આવેલા એ લોકો લગ્નમાં ને કૈફ નામ છે એમનું. આદિલ એમના ફાધરનું નામ છે. આફાફ નામ છે. કોણે કરી તું શું કામ કરી? એ હમણાં કંઈ ખબર નહીં પડે. પરિવારને કોઈ જાતનો ફોન કંઈ ફોન કંઈ નહીં આવેલો પરિવારને. વાપી જીઆઈડીસીમાં આવેલી જાણીતી બેસ્ટ પેપર મિલમાં લાગી અચાનક આગ. વાપી જીઆઈડીસીમાં આવેલી જાણીતી બેસ્ટ પેપર મિલમાં અચાનક આગ લાગી હતી. શરૂઆતમાં કંપનીના એક ભાગમાં લાગેલી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને થોડા જ સમયમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આગનું સ્વરૂપ જોતા 3 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા. ઘટનાના કારણે આસપાસના વિસ્તાર અને કંપનીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ ન થઈ હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. सुरेश भाई, अरे पूछेगा. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. કોસંબા ગામે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે ભગદડ મચી જવા પામી. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સિલવાસા નગરપાલિકાએ સિલવાસા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે વિવિધ પહેલ શરૂ કરી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના કોસંબા ગામે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે ભગદડ મચી જવા પામી હતી. ગ્રામજનોએ આગ ઓલવવા માટેના પ્રયાસો કર્યા હતા અને તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. વલસાડના કોસંબા ગામે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં મકાનમાં ભારે નુકસાન થયું હતું અને ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જો કે આગ કેવી રીતે લાગી તે કારણ હજી સુધી અકબંધ છે. ત્યારે આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના કોસંબા ગામે પારધી ફળિયા તેપાર આરાધના સ્ટ્રીટમાં રહેતા અને નિવૃત્ત સીમેન રેશભાઈ કિશનભાઈ ટંડેલના ઘરે બપોરના સુમારે 4:30 વાગ્યે ઘરના સભ્યો બાજુના મકાનમાં ગયા હતા અને તેમના મકાનમાં તાળું મારેલું હતું. તે અરસામાં તેમના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા.
न्यूज़ वाला મોજલી કોમ મનાતા પારસીઓના કાશી એવા વલસાડના ઉદવાડામાં પારસીઓનો ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ 2024ની શરૂઆત થઈ છે. દર 2 વર્ષે યોજાતા ઈરાન શાહ ઉદવાડા ઉત્સવ ચોથી વાર યોજાઈ રહ્યો છે, જેમાં સમગ્ર દેશમાંથી પારસીઓ મોટી સંખ્યામાં મહોત્સવમાં ઉમટી પડ્યા છે. મહત્વપૂર્ણ છે કે પોતાની ધર્મની રક્ષા માટે ઈરાનથી ભારત આવેલા પારસીઓ ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે અને પોતાની સંસ્કૃતિની જાળવણી સાથે ગુજરાત અને દેશની સંસ્કૃતિને અપનાવીને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. ત્યારે આ ઈરાન શાહ ઉદવાડા ઉત્સવમાં પારસીઓનો ઇતિહાસ, સંસ્કૃતિ અને તેની રીત રિવાજ અને ખાણીપીણીના સહિતની પરંપરાઓને ફરી જીવંત કરવામાં આવે છે. આ મહોત્સવમાં પારસીઓ પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાઓને વાગોળે છે. આ વર્ષે પણ 3 દિવસ સુધી ચાલનારા ઉત્સવમાં ઉદવાડા પહોંચેલા પારસીઓએ પ્રથમ દિવસે પારસીઓના ઇતિહાસ અને ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જપાવતી ઝાંકીઓ રજૂ કરી હતી. આ પ્રસંગે પારસીઓના સૌથી મોટા ધર્મગુરુ એવા વડા દસ્તુરે પણ પારસી કોમને શુભકામના પાઠવી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ પ્રેરણાથી શરૂ થયેલ ઉદવાડા ઈરાન શાહ ઉત્સવ ચોથી વખત યોજાઈ રહ્યો છે. આથી આજના દિવસે વડાપ્રધાનને પણ યાદ કરી પારસીઓએ આ મહોત્સવને માણી રહ્યા છે. Happiness, intelligence, wisdom, bravery, and love. તો આ પારસીઓને વસ્તે એક પ્રેરણા ભરેલું ઉત્સવ છે કે જ્યારે બધા 2 વર્ષે ભેગા મળી અને સાથે એન્જોય કરે છે અને એનાથી જોડાઓ બી જોડાય છે યંગસ્ટર્સમાં અને પારસીઓને અહીં કલ્ચરલ ઇવેન્ટ પણ થોડી જોવાની મળે છે. પારસીનો ઇતિહાસ પણ જાણવા મળે છે અન્ય લોકોને. પારસીઓનો ઇતિહાસ, પારસીઓની સંસ્કૃતિ, પારસીઓની રહેણી કરની, આપણા ઈરાન શાહની તવારીખ, એ બધું આ મ્યુઝિયમની અંદર ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર છે. એ ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર આપણે બધા પારસીઓના રીત રિવાજ, પારસીઓનો ઇતિહાસ એ બધું આપને જોવા મળે છે. વી આર વેરી હેપી કે અમારું પારસી કલ્ચર અમે શેર કરીએ છીએ, બીજી કમ્યુનિટીઓ સાથે શેર કરીએ. બીજી કમ્યુનિટીઓએ બી તમે જોયું હોય સ્ટેજ પર બધા સાથે મળીને પરફોર્મ કરે છે. વી પારસીઝ ઓલવેઝ બિલીવ સાથે રહેવું. ઈરાનથી અમે જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે ઇન્ડિયાએ અમને સારી રીતે એક્સેપ્ટ કીધા.
એટલે વી આર વેરી હેપી. અમે સાથે ગેટ એલોંગ કરી બધા સાથે રહીએ. અમારું જે ટ્રેડિશન છે, અમારી જે રીત રિવાજો છે એ બી અમે સારી રીતે શેર કરીએ, બતાવીએ બધાને. આગળ આવે લોકો પણ જોવા. ને ઉડવાડા ઘણું નાનું ટાઉન છે પણ દસ્તુરજી સાહેબ ખુરશીદજીના લીધે ઘણું ડેવલપ થયું છે. ગવર્મેન્ટે બી ઘણો સપોર્ટ આપેલો છે આ બધા ડેવલપમેન્ટમાં. સો વી આર વેરી હેપી. વી આર વન્સ અગેન વેરી થેન્ક યુ. વાપીમાં શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ અને ભજન સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. વાપીમાં પ્રથમ મંડળ શ્રી ખાટુ શ્યામ પ્રચાર મંડળ અને શ્રી સાલાસર બાલાજી પ્રચાર મંડળ દ્વારા ધાર્મિક ઉત્સાહ અને ભક્તિથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખાટુ શ્યામ પ્રચાર મંડળ અને સાલાસર બાલાજી પ્રચાર મંડળ દ્વારા ધાર્મિક ઉત્સાહ અને ભક્તિથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમો 28 ડિસેમ્બર 2024ના રોજથી શનિવાર સુરજગઢ ટ્રેઇલ અને સિગરી યાત્રાધામ. સમય બપોરે 12:15 કલાકે રૂટ સિદ્ધાંત મહાદેવ મંદિરથી બજાર થઈને બાબા રામદેવ મંદિર નામદા રોડ. સામૂહિક સુંદરકાંડ પાઠ. સમય રાત્રે 8:15 કલાકે. આયોજક શ્રી સાલાસર બાલાજી પ્રચાર મંડળ વાપી. 29 ડિસેમ્બર 2024 રવિવાર જ્યોત પ્રગટાવી. સમય બપોર 1:15 કલાકે. શ્રી શ્યામ નિત્ય જ્યોત પથ. સમય બપોરે 1:30 કલાકે. ભજન સાંજ. સમય સાંજે 4:15 કલાકે. મહાપ્રસાદની વ્યવસ્થા. સમય સાંજે 7 થી 10. ખાસ આકર્ષણો શ્રી શ્યામ બાબાનો ખૂબસૂરત મેકઅપ. 56 ભોગવિલાસ. સ્થળ બાબા રામદેવ મંદિર રામદા રોડ વાપી. આ ભવ્ય પ્રસંગ ભક્તોને અદ્ભુત આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરશે. આ પ્રસંગમાં સહભાગી બનીને ભક્તો લાભ લેવા તમામ ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે. श्री श्याम श्री खाटू श्याम प्रचार मंडल का 19वां वार्षिक उत्सव 29 दिसंबर को बाबा रामदेव प्रांगण में मनाया जा रहा है. श्री खाटू श्याम प्रचार मंडल वापी दमन सिलवास का प्रथम मंडल है. सिद्धार्थ महादेव मंदिर से सूरजगढ़ के निशान और सिगड़ी यात्रा का आयोजन किया जाएगा. सूरजगढ़ का निशान जो खाटू श्याम जी में जाता है वही सेम यहाँ पे उसकी यात्रा 28 तारीख को दोपहर में 12:15 बजे सिद्धनाथ महादेव मंदिर से निकलेगी. बाजार होते हुए बाबा रामदेव मंदिर में पहुंचेगी. शाम को सुंदरकांड का पाठ का आयोजन है. 29 तारीख को दोपहर में 12:15 बजे ज्योत प्रज्वलित की जाएगी. उसके बाद में श्याम नित्य ज्योत पाठ का आयोजन. शाम को 4:15 बजे से भजन संध्या. उसमें सुनील जी शर्मा धिंगड़िया, विजय राजपूत, राजेश शर्मा, गोपाल शर्मा हारे, प्रियंका कुमाऊत खेतरी राजस्थान से यहाँ हमारे बीच में पधारेंगे. और सूरजगढ़ के भगत जी हजारी लाल जी इंदौरिया के सानिध्य में प्रोग्राम का आयोजन किया जाएगा. सभी वापी दमन सिलवास के जो श्याम भक्त नज़दीक में है बाबा के या दरबार में पधारें. और सूरजगढ़ के भगत जी से झाड़ा लगवाएं. बाबा के दरबार में जो भी अपनी दुख दर्द है वो सुनाएं. कलयुग का देव है. इसी के आगे आरे का सारा लिखा हुआ है. आज श्याम बाबा का इतना प्रचार प्रसार हो रहा है कि किसी से छुपा हुआ नहीं है. जो लोग खाटू नहीं जा पाए वो दरबार में आए. और शाम को महाप्रसाद का भी आयोजन किया गया है. आपके मीडिया के माध्यम से मैं सभी श्याम भक्तों का आह्वान करता हूं कि ज़्यादा से ज़्यादा लोग पहुंचे और अपने प्रोग्राम को सफल बनाएं. और ये सार्वजनिक प्रोग्राम है. इसमें तन और मन धन तीनों के सहयोग से प्रोग्राम सभी के सहयोग से किया जाता है. श्री खाटू श्याम प्रचार मंडल कालीराम सैनी. जय श्री श्याम. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સિલવાસા નગરપાલિકાએ સિલવાસા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે વિવિધ પહેલ શરૂ કરી.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સિલવાસા નગરપાલિકાએ સિલવાસા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે વિવિધ પહેલો શરૂ કર્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સિલવાસા શહેર નગરપાલિકાએ સિલવાસા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે વિવિધ પહેલો શરૂ કર્યા છે, જેમ કે બાંધકામ સ્થળ પર કચરો અલગ કરવા માટે ડસ્ટબિનની વ્યવસ્થા, જાહેર સ્વચ્છતા સુવિધાઓનું બાંધકામ અને જાળવણી, સમય મર્યાદા મુજબ જાહેર ડસ્ટબિનની સફાઈ, તમામ શહેર જાહેર રસ્તાઓની સ્વચ્છતા વગેરે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે। પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે તમામ સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે અને સાથે સાથે પર્યાવરણને સ્વસ્થ અને સ્વસ્થ રાખવાનો સંદેશો ફેલાવવાનો છે। આ અંતર્ગત 26 ડિસેમ્બર 2024ના રોજ સિલવાસા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા ડોકમડીમાં આવેલી સંઘવી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ નામની પ્લાસ્ટિક ઉત્પાદક કંપની પર દરોડો પાડવામાં આવ્યો હતો, જે અંતર્ગત સિલવાસા નગરપાલિકાને જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા પ્લાસ્ટિકનો જંગી જથ્થો બનાવવામાં આવી રહ્યો છે, એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને અન્ય પ્લાસ્ટિકની થેલીઓ પણ બનાવવામાં આવી રહી છે, જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોજ 2018નું પાલન કરે છે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પેટા લો સુધારો 2020નું ઉલ્લંઘન છે। તેથી જ સિલવાસા નગરપાલિકાએ એકત્રિત કરાયેલ 29,590 કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું અને 5,000નો દંડ વસૂલવામાં આવ્યો છે। સિલવાસા નગરપાલિકા સિલવાસા વિસ્તારના તમામ નાગરિકોને સિલવાસાને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં સહયોગ આપવા અપીલ કરી છે। પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર સિલવાસામાં રાષ્ટ્રધ્વજ અડધી લહેરાવવામાં આવ્યો હતો। પૂર્વ વડાપ્રધાનનું 92 વર્ષની વયે અવસાન થયું। ભારત સરકારે નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે। ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યું હતું। પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર સિલવાસામાં રાષ્ટ્રધ્વજ અડધી લહેરાવવામાં આવ્યો હતો। પૂર્વ વડાપ્રધાનનું 92 વર્ષની વયે અવસાન થયું હતું। ભારત સરકારે નિર્ધારિત તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે। ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યું હતું। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। શેરી વિસ્તારમાં એક 7 વર્ષીય બાળકનું અપહરણ અને હત્યાના મામલે મોટો ખુલાસો થયો। ભાણેજની હત્યા કરવાના ઈરાદે લાખો રૂપિયાની ખંડણી માંગનાર મામો અને 2 સાગરીતોને ઝડપવામાં વલસાડ પોલીસને સફળતા મળી। કોસંબા ગામે એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે ભગદડ મચી જવા પામી। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સિલવાસા નગરપાલિકાએ સિલવાસા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે વિવિધ પહેલ શરૂ કરી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।